હેલો ગાઈસ, અમારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. કેમ છો તમે? મજામાં? અમે ફરીથી ને એક વખત બ્લોગ બનાવવા આવી ગયા છીએ પાદરમાં, કારણ કે અહીંયા બ્લોગ બનાવવાની અલગ જ મજા છે. કોઈ પણ હોઈ શકે નહીં, બધા પંછી તરકીબના તમને જોવા મળશે. જોઈ શકો છો મસ્ત ગાર્ડન છે. અને ગાઈસ, આપણો સમય ભલે ગમે એટલો પૂરો રહ્યો, સમયને માન દેવાનું શીખો ને તો જિંદગીમાં કોઈ દાડો દુઃખી ના થાય, એટલું યાદ રાખવાનું. સમયને માન દેવો પડે ગાઈસ. અત્યારે કોઈ ફિલહાલમાં કોઈનું છે નહીં. જે છીએ આપણે છે, જે છીએ નહીં, અને જે છે એ છે ગાઈસ. ઓલા પણ સામે ગેટ તમને દેખાય છે, એ ગેટે આજે હતા. પંછી તમને જોવા હોય તો ઉધર મળશે. ઉભા રહેજો, એક જ મિનિટ દેખાડું. અમારા નલસરોવરમાં તમે એકદમ આવો તો ખરી યાર, તમને એમ થશે કે ના, બાકી આ વિશાલ સાચું બોલે છે 110%. એમના નલસરોવરમાં બહુ તરકીબના પંછી છે, અને કલરના પંછી તમને જોવા મળી છે. અત્યારે ફિલહાલ તો વરસાદ પડેલો છે ને, એના માટે તો તમને મળશે જ તે. હમણાં વરસાદ ના પડ્યો હોય ને તો અલગ વાસ્તો, તો તમને ના મળે જોવા. બાકી વરસાદ પડેલો છે ને, એના હિસાબે તમને જોવા મળશે. કંઈ વાંધો નહીં, આવા બ્લોગ હું બનાવતો રહીશ. તમે સપોર્ટ કરતા રહેજો, અને તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને આટલો વધાર્યો છે આગળ, અને હજુ વધારશો એટલે મને 110%. હા ગાઈસ, પવન કેવો આવી રહ્યો, મસ્ત પવન આવી રહ્યો. રોજ આપણે ખેતરે જઈએ ને, ખેતરથી બેસીને પાછા વળીએ. આપણે ઘરે કંઈ કામ છીએ નહીં, આપણે ડોબાના છે નહીં. એના માટે સીમમાં આપણે પડ્યા રહી છીએ. કશું વાંધો નહીં ગાઈસ, કશું વાંધો નહીં, એવું તો ચાલ્યા કરે. આપણે ચલો હવે ઘરે જઈએ. આજે કોઈ ભાઈબંધ સાથે નહોતું આવ્યું, તે હું એકલો બ્લોગ બનાવવા ભાઈ ગયો તો. મેં કીધું એકલો બ્લોગ બનાવીને આપણે પાછા હાલ્યા આવું છું. ગાઈસ, આ તો મને નાક જોવા મળ્યો તો. તમે આ મહિનામાં કેટલી વખત નાક જોયો, કોમેન્ટ કરજો. હા યાર, અમારા ગામમાં બાવળ વધારે છે, બીજું બધું ઓછું છે, ખાલી બાવળ જ વધારે છે. કંઈ વાંધો નહીં, એવું તો ચાલ્યા કરે. ચલો, આજનો બ્લોક અહીંથી સબમિટ કરીએ. જો આપણે કેવતા જઈએ છીએ, કંઈ ટેન્શન છે આપણે ને કશું તો આજનું કંઈ ટેન્શન ના હોય આપણને. તો ગાઈસ, જય શ્રી રામ, જય મેરડીમાં. આજથી આ બ્લોક અહીંથી સબમિટ કરીએ.